અમદાવાદમાં HOC વેદાંતાએ MOC કેન્સર કેરના સહયોગથી કેન્સર સારવાર ક્ષેત્રે 20 વર્ષની સફરની ઉજવણી નિમિત્તે વિજેતા મંચ 2026 સ્ટ્રોંગ માઇન્ડ્સ અગેન્સ્ટ કેન્સર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કાર્યક્રમમાં 250થી વધુ કેન્સર સર્વાઇવર્સ, તેમના પરિવારજનો, કેરગીવર્સ અને આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. જાણીતા અભિનેતા મલ્હાર ઠાકર અને યુરોલોજિસ્ટ ડોક્ટર નિમિત ઓઝાએ વિશિષ્ટ મહેમાન તરીકે હાજરી આપી સર્વાઇવર્સનું સન્માન કર્યું અને કેન્સર સામે લડી રહેલા દર્દીઓમાં આશા અને આત્મવિશ્વાસ જાળવવાનો સંદેશ આપ્યો. કાર્યક્રમની સૌથી યાદગાર ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે કેન્સર સામે જીત મેળવનાર સર્વાઇવર્સ પોતાના સારવાર કરનાર ડોક્ટરો સાથે આત્મવિશ્વાસપૂર્વક રેમ્પ પર ઉતર્યા. આ પ્રસંગે અનેક સર્વાઇવર્સે પોતાની સંઘર્ષમય સફર અને જીતની પ્રેરણાદાયી કહાનીઓ શેર કરી, જેના કારણે સમગ્ર કાર્યક્રમ ભાવનાત્મક અને પ્રેરણાદાયી બની ગયો. મારું નામ ડૉક્ટર ભાવિન શાહ છે. હું HOC વેદાંતમાં ડાયરેક્ટર અને સિનિયર કન્સલ્ટન્ટ છું, જે કેન્સર અને લોહીના રોગો માટે નો નિષ્ણાત છે. સર, આજે જે ઇવેન્ટ થઈ છે જે એઝ અ કેન્સર તે શું ઇવેન્ટ માટે છે? આજે અમે લોકો કેન્સર વિજેતાનો એક પ્રોગ્રામ કરી રહ્યા છે. HOC વેદાંત 20 વર્ષથી અમદાવાદની અંદર કેન્સર અને લોહીના રોગોના પેશન્ટોને સેવા આપી રહ્યું છે અને અમે અમારા જે ટ્રીટમેન્ટ કરેલા જે ક્યોર્ડ પેશન્ટ છે એવા લગભગ 150 થી 200 પેશન્ટને આજે અહીંયા એમની કેન્સર સામેની જીતને સેલિબ્રેટ કરવા માટે ભેગા કર્યા છે અને આજે અમે એમનું સન્માન કરી રહ્યા છીએ. કેટલા પાર્ટિસિપેટ થયા? કેટલા પ્રમાણમાં પાર્ટિસિપેટ થયું છે? કેટલા લોકો આવે છે? લગભગ 150 થી 200 પેશન્ટ અને પેશન્ટના પરિવાર સભ્યો આવેલા છે.